બોલો સ્વામિનારાયણ ભગવાનને જય, ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, ફરી આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. તો ભક્તો, આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત પુરાણની કથા. આજના અધ્યાયમાં આપણે પ્રથમ સ્કંધમાં ભીષ્મ પિતાએ યુધિષ્ઠિર મહારાજને આપેલો ધર્મનો ઉપદેશ એની કથા આજે આપણે સાંભળવાની છે. તો તમે આ કથા પૂરેપૂરી સાંભળજો અને આ ચેનલમાં જો નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. અને જે કોઈ હરિભક્તોને ઘનશ્યામ મહારાજના, ટપુજી મહારાજના કે હરિકૃષ્ણ મહારાજના ભગવાનના વાઘા કોઈ હરિભક્તોને ખરીદવા હોય તો તમે અમારી પાસે ઓનલાઈન ભગવાનના વાઘા મંગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. આપણે કથાનો આરંભ કરીએ. ભીષ્મ પિતાએ યુધિષ્ઠિર મહારાજને ધર્મનો ઉપદેશ આપ્યો. શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ અને ભીષ્મ પિતાજીની મુક્તિ. આ અધ્યાયમાં આ કથા સાંભળવાની છે, તો તમે આ કથા પૂરેપૂરી સાંભળજો. સૂતજી કહે છે, એ પ્રમાણે પ્રજાના દ્રોહથી ભય પામેલા રાજા યુધિષ્ઠિર સર્વે ધર્મો જાણવાની ઈચ્છાથી કુરુક્ષેત્રમાં ગયા કે જ્યાં ભીષ્મ પિતામહ પડ્યા હતા. તે સમયે તેમના સર્વ ભાઈઓ સોનેરી સાંજથી શોભતા અને ઉત્તમ ઘોડા જોડેલા રથમાં બેસી તેમની પાછળ ગયા અને વ્યાસ, ધૌમ્ય વગેરે બ્રાહ્મણો પણ ગયા. હે મહર્ષિ સૌનક, ભગવાન પણ અર્જુનની સાથે રથમાં બેસીને યુધિષ્ઠિર પાછળ કુરુક્ષેત્રમાં ગયા. તે વખતે રાજા યુધિષ્ઠિર યક્ષો સાથે જેમ કુબેર શોભે તેમ તેમની સાથે શોભતા હતા. પિતામહ ભીષ્મ સ્વર્ગમાંથી પડેલા દેવની પેઠે કુરુક્ષેત્રની ભૂમિ પર પડ્યા હતા. તેમને જોઈ પરિવાર સહિત પાંડવોએ શ્રી કૃષ્ણ ભગવાનની સાથે તેમણે પ્રણામ કર્યા. હે ઋષિ શ્રેષ્ઠ સૌનક, તે વખતે સર્વ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ તથા રાજાશ્રીઓ ભરત શ્રેષ્ઠ ભીષ્મના દર્શન કરવા ત્યાં આવ્યા. તેમજ હે બ્રાહ્મણ પર્વત નારદ, ધૌમ્ય, ભગવાન વ્યાસ, બૃહદસ્વ, ભરદ્વાજ શિષ્યો સહિત પરશુરામ, વશિષ્ઠ, ઇન્દ્ર, પ્રદ્મદ, ચિત્ર, પૃત્સંગ, અસિત, અત્રિ, વિશ્વામિત્ર, સુદર્શન અને બીજા ઘણા સુખદેવ વગેરે પણ ત્યાં આવ્યા. પવિત્ર મુનિઓ તેમજ કશ્યપ તથા બૃહસ્પતિ પણ વગેરે પણ શિષ્યો સાથે ત્યાં આવ્યા. વસુઓમાં ઉત્તમ અને દેશકાળના વિભાગને જાણનારા ધર્મજ્ઞ ભીષ્મ પિતામહે ત્યાં આવેલા તે મહાભાગોને ઓળખી તેમનો સત્કાર કર્યો. તેમજ જગતના ઈશ્વર શ્રી કૃષ્ણ ભગવાનને કે જેમણે માયાથી મનુષ્ય શરીર ગ્રહણ કર્યું હતું અને જે સમીપ બેઠેલા હોય હૃદયમાં પણ હતા, તેમની પણ તેમના પ્રભાવને જાણનારા ભીષ્મે સત્કાર કર્યો. પછી વિનય તથા પ્રેમથી યુક્ત અને પાસે બેઠેલા પાંડવોએ સ્નેહના અશ્રુઓથી અંધ બનેલા નેત્રો વડે જોઈને ભીષ્મે કહ્યું, હે ધર્મથી આનંદ પામનારા પાંડવો, તમને બ્રાહ્મણો, ધર્મ અને શ્રી કૃષ્ણનો આશ્રય છે. તેથી તમે દુઃખમાં દિવસ ગુજારનારાને યોગ્ય નથી. છતાં આમ દુઃખથી જીવો એ ખેદજનક અને અન્યાયી છે. અતીરથી પાંડવો રાજા મરણ પામ્યા ત્યારે બાલપુત્રોવાળા કુંતીએ તમારે માટે વારંવાર ઘણા દુઃખો સહન કર્યા છે. હું માનું છું કે તમારે જે અપ્રિય થયું તે સર્વ કાળે કરેલું છે, કારણ કે મેઘમંડળ જેમ વાયુને આધીન રહે છે તેમ લોકપાલો સહિત સર્વ લોકકાળને આધીન છે.
એમ ન હોય તો ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિર, જ્યાં ગદાધારી ભીમસેન, ધનુર્ધારી અર્જુન, ગાંડીવ ધનુષ્ય અને શ્રી કૃષ્ણ મિત્ર હોય, ત્યાં પણ વિપત્તિ કેમ હોય? હે રાજન, આ શ્રી કૃષ્ણ જે કરવા ઈચ્છે છે તેને કોઈ પુરુષ કદી જાણતો નથી. જેને જાણવા ઈચ્છતા વિદ્વાનો પણ મોહ પામે છે. માટે હે ભરત શ્રેષ્ઠ, આ સુખ દુઃખાદિ ઈશ્વર આધીન છે એવો નિશ્ચય કરી તે પરમેશ્વરને જ અનુસરી અનાથ પ્રજાનું રક્ષણ કરો. આ શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત આદિ પુરુષ નારાયણ છે. તે પોતાની માયા વડે લોકોને મોહ પમાડતા ગુડ રીતે યાદવોમાં વિચરે છે. હે રાજા, શ્રી કૃષ્ણના અતિશય ગૃહ પ્રભાવને ભગવાન શંકર, દેવર્ષિ નારદ અને કપિલ ભગવાન જ યથાર્થ જાણે છે. જેમને તું મામાના પુત્ર, પ્રિય મિત્ર અને શ્રેષ્ઠ સંબંધી માને છે, તેમજ જેમને તે વિશ્વાસથી મંત્રી, દૂત અને સારથી કર્યા છે, તે આ ભગવાન સર્વના આત્મા, સમદ્રષ્ટિવાળા, ભેદ રહિત, અહંકાર રહિત અને રાગાદિથી પણ રહિત છે. તેથી તેમને ઉચ્ચ નીચ કર્મથી થતી બુદ્ધિની વિષમતા કદી છે જ નહીં. તો પણ હે રાજા, પોતાના અનન્ય ભક્તો ઉપર તેમની દયા તું જો. આ સમયે જ્યારે હું પ્રાણ તજું છું, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને મને સાક્ષાત દર્શન દીધા છે. યોગી જેમનામાં મનને ભક્તિ પ્રવેશાવી વાણીથી તેમનું નામ લેતા જ્યારે તજે તો સર્વ કામનાઓ તથા કર્મોથી મુક્ત થાય છે. પ્રસન્ન હાસ્ય તથા લાલ નેત્રો વડે સુશોભિત મુખ કમળવાળા, ધ્યાનના વિષય અને 4 ભુજાઓ વાળા તે દેવોના દેવ ભગવાન જ્યાં સુધી હું આ શરીર તજું ત્યાં સુધી મારી પાસે જ ઊભા રહો. સૂતજી બોલ્યા. તે સાંભળી યુધિષ્ઠિરે બાણશૈયા પર સૂતેલા તે ભીષ્મ પિતાને સર્વ ઋષિઓના સાંભળતા વિવિધ ધર્મો પૂછ્યા. પછી હે મુનિ, તત્વવેતા ભીષ્મે પુરુષ સ્વભાવથી કરાયેલા મનુષ્ય જાતિના સામાન્ય ધર્મો, વર્ણોના ધર્મો, આશ્રમોના ધર્મો, વૈરાગ્ય રૂપ ઉપાધિવાળો વેદોક્ત નિવૃત્તિ ધર્મ, રાગ રૂપ ઉપાધિવાળો વેદોક્ત પ્રવૃત્તિ ધર્મ, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ તથા ભગવત ધર્મ એ સર્વે ધર્મ સંક્ષેપ અને વિસ્તારથી વર્ણવ્યા. તેમજ ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ એ 4 ઉપાયોનું જાત જાતના આખ્યાનો તથા ઇતિહાસો કહેતા વિભાગપૂર્વક વર્ણન કર્યું. એ રીતે ભીષ્મ ધર્મો કહેતા હતા. તેવામાં સ્વેચ્છા મૃત્યુવાળા યોગીને પ્રિય એવો ઉત્તરાયણનો સમય આવ્યો. એટલે સમીપ રહેલા હજારો રથીઓનું યુદ્ધમાં રક્ષણ કરનારા ભીષ્મે વાણી બંધ કરી, નેત્રો ખુલ્લા રાખી, પીતાંબરથી શોભતા 4 ભુજાઓ વાળા ને આગળ ઊભેલા આદિ પુરુષ શ્રી કૃષ્ણ વિશે સંગ્રહિત થયેલા મનને ધારણ કર્યું. એ રીતની શુદ્ધ ધારણા વડે જેમના પાપો નાશ પામ્યા હતા, શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિથી જ જેમની શસ્ત્ર પીડા તત્કાળ દૂર થઈ હતી અને જેમની
સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓ તે સમયમાં ભમવાથી પાછી ફરી હતી. એવા તે ભીષ્મ પિતા શરીરનો ત્યાગ કરતા શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી ભીષ્મજી બોલ્યા, જે યાદવોમાં શ્રેષ્ઠ છે, જેમનાથી બીજું કોઈ મોટું નથી, તે સ્વરૂપભૂત પરમાનંદને પામેલા છે, પરમ આનંદને પામેલા છે, અને કોઈ સમય ક્રીડા કરવા સૃષ્ટિનો પ્રવાહ જેનાથી ફેલાય છે, એવી યોગ માયાનો જેમણે સ્વીકાર કર્યો છે, તે ભગવાનમાં હું મારી તૃષ્ણા રહિત થયેલી બુદ્ધિને સ્થાપું છું. વળી જે ત્રણેય જગતમાં કેવળ એક જ સુંદર તમાલ સમાન શ્યામ વર્ણવાળું પ્રાંતકાળના સૂર્યના કિરણોની પેઠે સ્વાભાવિક પ્રકાશતા શાસ્ત્રોવાળું અને કેશના ગુચ્છાથી ઉપરના ભાગમાં ઢંકાયેલું મુખવાળું શરીર ધારણ કરે છે, તે અર્જુનના મિત્ર શ્રી કૃષ્ણ વિશે મારી નિષ્કામ પ્રીતિ થાઓ. યુદ્ધમાં ઉડેલી ઘોડાની ખરીઓની રજ વડે ભૂખરા થયેલા એ આમ તેમ ઉડતા કેશથી જેના પરસેવાના બિંદુઓ લૂછાતા હતા, એવા સુશોભિત મુખને ધારણ કરતા હતા, અને મારા તીક્ષ્ણ બાણોથી જેમના શરીરને ચામડી તથા કવચ ભિન્ન ભિન્ન થયા હતા, તે શ્રી કૃષ્ણ વિશે મારું મન લીન થાઓ. મિત્ર અર્જુનનું વચન સાંભળી તુરત જ પોતાના અને શત્રુઓના સૈન્યની વચ્ચે રથ ઊભો રાખી જે ઊભા હતા અને જેમણે પોતાની કાળ દ્રષ્ટિથી શત્રુ યોદ્ધાઓના આયુષ્ય હર્યા હતા, તે અર્જુનના મિત્ર શ્રી કૃષ્ણ વિશે મારી પ્રીતિ થાઓ. દૂર ઉભેલા સેનાના મોખરે રહેલા અમને જોઈ અર્જુન દોષ બુદ્ધિથી સ્વજનોનો વધ કરતો અટક્યો, ત્યારે જેમણે આત્મવિદ્યાનો ઉપદેશ કરી અર્જુનની કુબુદ્ધિ દૂર કરી હતી, તે પુરુષોત્તમના ચરણમાં મારી પ્રીતિ થાઓ. પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરી મારી પ્રતિજ્ઞાને અધિક સત્ય કરવા ભગવાન રથમાં બેઠા હતા, ત્યાંથી એકદમ કૂદી પડી હાથમાં રથનું પૈડું લઈ સિંહ જેમ હાથીને મારવા ઘસે તેમ મારી સામે ઘસ્યા હતા. તે સમયે પૃથ્વી જેમનાથી ધ્રુજી ગઈ હતી અને જેમનું ઉત્તરીય વસ્ત્ર માર્ગમાં પડી ગયું હતું, તે ભગવાનને વિશે મારી ગતિ થાઓ. વળી ધનુષ્યધારી મારા તીક્ષ્ણ બાણોથી જે ઘાયલ થયા હતા, તેમનું બખતર છિન્ન ભિન્ન થયું હતું, અને લોહીથી જે તરબોળ થયા હતા, એવા ભગવાન મારો વધ કરવા બળથી સામા આવ્યા હતા, તે મુકુંદ ભગવાન મારી ગતિ થાઓ. અર્જુનનો રથ જેમને કુટુંબ જેવો સેંકડો અરકાશો કરીને પણ રક્ષણ કરવા યોગ્ય હતો, જેમણે હાથમાં પરોણી લીધી હતી, ઘોડાઓની લગામ પકડી હતી, અને જે સારથી કર્મથી શોભાથી શોભતા હતા, તે ભગવાન વિશે આ વેળા મરવા ઈચ્છતા મારી પ્રીતિ થાઓ. કેમ કે યુદ્ધમાં સર્વ યોદ્ધાઓ તેમના દર્શન કરીને તેમના સમાન રૂપને પામ્યા છે. સુંદર ગતિ, સુંદર વિલાસે, સુંદર હાસ્ય અને પ્રેમના દ્રષ્ટપાતો વડે ભગવાને પોતે જેમનું ઘણું માન કર્યું હતું, અને તેથી ઉત્કટ મદ વડે આંધળી બનેલી ભગવાનના ગોવર્ધનો દ્વારા આદિ કર્મોનું અનુકરણ કરતી ગોપીઓ પણ જેમના સ્વરૂપને પામે છે, તે ભગવાન વિશે મારી પ્રીતિ થાઓ.
યુધિષ્ઠિરના રાજસૂર્ય યજ્ઞમાં મુનિગણ અને મહારાજાઓથી ભરપૂર સભામાં તે મુનિઓ તથા મહારાજાઓને પણ દર્શન કરાવ્યા. દર્શન કરવા યોગ્ય ભગવાન તેમની પૂજાને પામ્યા હતા. એ સર્વ જગતના આત્મા આ સમયે મારી દ્રષ્ટિએ પ્રત્યક્ષ છે. મારા અહો ભાગ્ય! ખરેખર હું કૃતાર્થ થયો છું કેમ કે પોતે જ સર્જેલા પ્રાણી માત્રના પ્રત્યેક હૃદયમાં જ બિરાજે છે. તેમ ભગવાન પોતે એક જ છે, છતાં અનેક સ્વરૂપે જણાય છે. તે આ અજન્મા ભગવાનને હું ભેદ તથા મોહનો ત્યાગ કરી સારી રીતે પામ્યો છું. શું તે કહ્યું? આ પ્રમાણે સર્વના આત્મારૂપ શ્રી કૃષ્ણ વિશે મન, વચન તથા દ્રષ્ટિની વૃત્તિઓ સાથે આત્માને સ્થાપી એક સ્વરૂપ કરી ભીષ્મ અંદરના ભાગમાં જ શ્વાસને લીન કરી દઈ ઉપરામ પામ્યા. તે સમયે ભીષ્મને નિરુપાધિ બ્રહ્મ વિશે એકય ભાવ પામેલા જાણી જેમ સાયંકાળે સર્વ પક્ષીઓ ચૂપ થઈ જાય તેમ ત્યાં બેઠેલા તેઓ સર્વે ચૂપ થઈ ગયા. તે વખતે ત્યાં દેવ તથા મનુષ્યોએ નગારા વગાડ્યા. સજ્જન રાજાઓ પ્રશંસા કરવા લાગ્યા. તેમજ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. હે સૌનક! સારી રીતે મુક્ત થયેલા એ ભીષ્મના દાહ સંસ્કાર વગેરે મરણ કૃત્યો રાજા યુધિષ્ઠિરે કરાવ્યા અને કેટલાક સમય સુધી તેઓ શોકમાં ડૂબી ગયા. સર્વ મુનિઓ પ્રસન્ન થઈ વેદોક્ત રહસ્યમય નામ વડે શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. પછી શ્રી કૃષ્ણ ભગવાનમાં જ હૃદયવાળા તેઓ પોતપોતાના આશ્રમ તરફ ગયા. તે પછી યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણની સાથે હસ્તિનાપુરમાં જઈ યુધિષ્ઠિર તથા તપસ્વીની ગાંધારીને શાંત કર્યા અને ધૃતરાષ્ટ્રની સમીપ તથા શ્રી કૃષ્ણના અનુમોદથી રાજા યુધિષ્ઠિર પોતાના વંશ પરંપરાગત રાજ્યનું ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કે જય. બોલો રાધા કૃષ્ણ દેવની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો ભક્તો, આજે એકાદશીના દિવસે આ કથા જે કોઈ સાંભળશે એના પર ભગવાન ખૂબ જ રાજી થશે અને એમને ઘણું બધું પુણ્યની પ્રાપ્તિ થશે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરી નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.